મેચ થઈ ગઈ છે પૂરી અને આપણે મેચ થઈ ગઈ છે મુંબઈ પૂરી. હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દેશો. આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છે એક નવા બ્લોગની અંદર. મિત્રો ઘણા દિવસે આપણે કરી દીધું છે એક નાનો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ. તો મિત્રો હવે છે ને આપણે તમને થંબનેલ જોતા હતા ઓલરેડી ખબર પડી ગઈ છે. તો છે ને મિત્રો હવે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં તે અને બસ બન્યા જ રહ્યો. હવે મિત્રો શું છે કે આપણે હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે જવાની અને મસ્ત મજાનું આ છે ને આપણે બ્લોગ ઉતારવા માટે સ્પેશિયલ આપણે જવાનું હતું. કારણ કે ઘણા દિવસથી આ છે ને આપણે બ્લોગ નથી આવ્યો. તો શું છે કે મિત્રો બ્લોગ ન આવે એટલે આપણે થોડુંક વિડીયોનું ડાઉન રહે. તો આ થોડોક નાનો એવો બ્લોગ આપણે બનાવવાનો છે. તો મિત્રો શું છે કે હવે સારું બ્લોગનું છે ને બનાવવું થોડુંક ચાલુ રાખવું પડશે, નકર શું છે કે લોકો ઓળખશે નહીં. તો હવે આપણે બ્લોગ બનાવવાનું તે ચાલુ રાખવાનું છે ધીમે ધીમે. થોડીક તૈયારી પણ હવે થોડીક કરવાની છે, તો તૈયારી કરતા જઈશું. અને મિત્રો શું છે કે ઘણું ખરું એવું પણ હજી કામકાજ બાકી છે, તો એ પણ કરતા જઈશું. તો હાલો હવે મિત્રો તમને બતાવું અને આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો લાઈક કરી દીજો અને થોડોક સાથ અને સહકાર મિત્રો છે ને આપણે ખાસ જરૂર છે. તો મિત્રો સાથ અને સહકાર પણ આપતા રહેજો. હાલો હવે મિત્રો બને રહેજો વિડીયોને છે ને એન્ડ લગન જોજો, મજા આવશે મિત્રો. હાલો હવે શું કહેવાય ખબર છે મિત્રો, અને મસ્ત મજાનો આપણે નિવિયાનો બોલ છે મિત્રો અને આપણે આનાથી કરવાની છે હવે સ્વિંગ. તો જો મિત્રો આ છે ને મસ્ત મજાનો આપણે અત્યારે ક્રિકેટ રમવા જવાનું છે. ઘણા દિવસ થતી ગયા નથી. આજ મિત્રો શરૂઆત કરી છે, 10-12 દી પહેલાં ગયા હતા. તો મિત્રો આજે થઈ ગયો છે મંગળવાર ને, તો આજ જવાનું છે આપણે ક્રિકેટ રમવા. તો એટલા માટે સ્પેશિયલ આપણે આનો બ્લોગ લેવાનો છે મિત્રો. છે ને આ છે આપણું નિક્કીનું બેટ. આ બેટ મને મહેન્દ્રસિંહ ધોની આપ્યું છે. બોલો આ શું છે? આપ્યું દોય ને તો હું મહેન્દ્રસિંહ ધોની, સચિન, વિરાટ કોહલી, ડિવિલિયર્સ ને બધા હારે રમતા. જો એની હારે રમી રમીને અવડું બેટ છે આપેલું છે. તો બકેમ ઓરિજિનલ લોગો છો ભાઈ. કેટલાનો છે અંદર કોમેન્ટ કરતી, કોઈ ફાલતુ કોમેન્ટ ન મારતા. હા મજાક કરું છું ભાઈ. કોઈ આપણે વિરાટ કોહલી ને નથી રમતા. આપણે આઈને ભાઈ સ્પેશિયલ કહેવાય ગલી ક્રિકેટ વાળા. ચાલો મિત્રો બસ બને રહેજો ને આપણે હવે વિડીયો બનાવવાનું છે ને ભૂકા કાઢ નાખશું. ચાલો બાય બાય. મિત્રો બની ગઈ છે ચા. હાલો બધા હવે ચા પી લીધી મસ્ત મજાની ચા. હાલો બધા હવે ચા પી લેવી. ચા મસ્ત મજાની ચા બની ગઈ છે. હાલો હવે ચા પી લઈએ. તો મિત્રો શું છે કે હવે આપણે જો ડાલામાં તો હાવજની જેમ હમણતા જવાનું છે. વિરાટ કોહલી હારે અત્યારે મારે શિખર ધવનની હારે બધાને રમતા હતા પહેલાં. જૂનો અલ્ટો છો કે હલતો છો બાકી ફોર વ્હીલ તો લેવી છે જૂની લેમન કરી જીતવાની છે આપણે ડ્રીમ 11માં લઈ. અને આ વખતે હું મેચ જીતી ગયો આઈપીએલમાં. તો આ વખતે નક્કી લેમન કરી લાગવાની છે. નાઇકીની બેટ ને લેવાનું છે આપણે સીધું સીએટનું બેટ. રોહિત શર્મા પાસે બેટ છે ને બેટ લેવાનું છે. હાલો મિત્રો છે ને આપણું ગ્રાઉન્ડ પહોંચી ગયું છે, તો તમને ગ્રાઉન્ડ એ બતાવીશ. તો હાલો બને રહેજો. ફાઇનલી મિત્રો આવી ગયું છે અમારું ગ્રાઉન્ડ છે કાંક, તમે આપણે જોઈ શકો છો. અને મસ્ત મજાનું મિત્રો ગ્રાઉન્ડ છે. અને જો અહીંથી ને આપણે અહીંયા રાખવાની છે પીસ અને આ બાજુ રાખેલી છે આપણે બાઉન્ડ્રી. તો જો તમને 2-3 વ્યક્તિ દેખાતા છે જરાક ત્યાં લગીને આપણે રાખેલી છે બાઉન્ડ્રી. આપણે મારવાની છે અહીંથી સીધા. આ વખતે આ વડલો ઠેકાડવાનો છે. વડલો મોટું ભાઈ અમારું આવું ગ્રાઉન્ડ છે મિત્રો. ગલી ક્રિકેટ જેવું ગ્રાઉન્ડ હોય, તમે જોઈ શકો છો ભાઈ. અને અમિતુભાઈ શું છે કે ભાઈ ગલી ક્રિકેટના પ્લેયર છે. તમે ક્યાં ક્રિકેટના પ્લેયર છો કહેજો. અને તમે ક્રિકેટ રમતા હોય ને ક્રિકેટ તમને કેવી મજા આવે રમવાની, તો એ પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહી દેજો મિત્રો. હાલો હવે બનાવી હવે અત્યારે અમારા બધા પ્લેયર છે ભાઈ તૈયારી કરે છે. તમે જમાટી બોલાવી અને ભાઈ ફર્સ્ટ ક્લાસ તૈયારી ચાલુ થઈ ગઈ છે. કેમ લાગે આ વખતે વારો આવશે આઈપીએલમાં? હે
પાક્કો આવી જાય ઈસાલા કપનામ દઉં તો ભાઈ અમારા વખતે ભાઈ કાનુભાઈ છે ને લઈ લેવાનું છે આઈપીએલમાં અને ભાઈ હું મુંબઈ ઇન્ડિયનનો કેપ્ટન બનાવી છે જો અમારા મુંબઈના 4 પ્લેયર બે ગયા આરસીબી વાળા છે તો આપણે ભાઈ કેવા કઈ આરસીબી ભાઈ તું ભાઈ કાના મુંબઈ આરસીબી તને આરસી ઈ સાલા કપ આમને કપ એક વાર જીતા નથી પણ આરસીબી ના ફેન છે ને આપણે ભાઈ મુંબઈ ઇન્ડિયન ઓ ભાઈ રોહિત શર્મા તો આજ આપણે રોહિત શર્માનો ક્લાસ કેમ કરે એમાં આજ આપણે આ મેદાનમાં કરવાનું છે હાલો મિત્રો છે ને આપણે આવા વિડીયોને ઠેઠ લગીને જોજો મજા આવશે તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં તે મારે જઈએ કદી જાહે સારું ગ્રાઉન્ડમાં કૂતરું આવ્યું જો એટલે જો ઢેફામાં રબાકા ભરાયા ત્યારે જો તમે જોઈ શકો છો ને ભાઈ અહીંયા જુઓ તમે વાહ ભાઈ વાહ તો ભાઈ જો આ અમારી કાંક ગ્રાઉન્ડ છે આ થોડું ગ્રાઉન્ડ વખડી ગયું છે હે હું ઠેકશેલા હે વડલો ઠેકાડ દેશે જો ભાઈ વડલો ઠેકાણો ભૂલી ગયા ને પ્લેયર આવી ગયા છે અને બસ હવે મિત્રો શું છે કે આપણે હવે તો બસ ટીમ કોસ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે આપણે લેટ્સ પ્લે ભાઈ બંધો નીલા ફોન લઈ લે તને ભાઈ ગેમ શરૂ કરશે ને ભાઈ ફ્રી ફાયર વાળાને છે ને શોખી ના પડેલ છો ભાઈ આવડ નહીં ભાઈ સાંભળે હે હા એટલે મૂકવાનું હો ભાઈ ભાઈ અમારી ભાઈ ટીમ થઈ ગઈ છે કમ્પ્લીટ અને જો ભાઈ દડો ભાઈ માર્યો ભૂકા કાઢ નાખ્યો ભાઈ અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે અમારે ગ્રાઉન્ડની અંદર અને આવું કાંક આપણું ગ્રાઉન્ડ છે મિત્રો ટીમ થઈ ગઈ છે પૂરી ને જો ભાઈ દડો જાય છે અને વયો ગયો જો દડો આવી ગયો તો હવે મિત્રો શું છે કે આપણે હવે શરૂઆત કરી દેવાની છે ટીમની એ ભાઈ સ્ટમ્પ ફૂટાડી દેજે ને હો સ્ટમ્પ ફૂટાડતા આવશે તો હાલો બસ હવે તૈયારી થઈ ગઈ છે આપણે ક્રિકેટ રમવાની મિત્રો તો લેટ્સ પ્લે આઈપીએલનો ભાઈ પહેલો દાવ થઈ ગયો છે મુંબઈ ઇન્ડિયન્સ પહેલી બેટિંગ કરે છે અને રોહિત શર્મા આવી ગયા છે પહેલા બેટિંગ માટે નીકળી ગયો છે અને જો બાકી બધા હવે વડલામાંથી ચડે છે અને આ ભાઈ માર્યો જો આ ભાઈ આરસીબીના કે ભાઈ છે ને પ્લેયર એને જો ભાઈ આરસીબીના પ્લેયર તો સડી ગયા છે મોટા ગ્રાઉન્ડમાંથી જો બાકી જો તમે જોઈ લો જો દડો વયો ગયો વડલામાં અને અહીંયા જો બધા બેસી ગયા જો ભાઈ એ તો આપણે તને ભાઈ આવી ગયા હવે આ વડલા માથે બાકી આમ જો વડલો જો તમે ભાઈ કેવો ઘન ઘોટાર વડલો છે અને અહીંયા ભાઈ આપણો દડો ખોવાઈ ગયો છે વડલામાં દડો ખોવાઈ ગયો તમે જો વડલામાં આવ્યા ગોતવા તો ભાઈ તમને ભાઈ દડો બડો જડે પાસે કહેજો હો શું છે કે આ દડો ગોતવાનો છે ભાઈ તો કાંઈ ભાઈ જડશે કે નહીં જડે એ જોવું પડશે ને હાલો ભાઈ હવે દડો બડો કમ્પ્લીટ ગોતી લેવી બન્યા રહીશો હવે કરતો નહીં તો ભાઈ દડો મળી ગયો છે જો અહીંયા રહ્યો દડો ભાઈ એનો પગ છે ને એક્ઝેક્ટ ન્યા પડ્યો છે દડો હાથમાં લઈ લીજે ઉયો જાઓ હજી ઉયો જાય અને બહુ ખુશીના સમાચાર છે અમારી માટે જો ભાઈ અહીં બતાડો તો ભાઈ દડો તો જો ભાઈ આ દડો મળી ગયો છે આ રહ્યો આપણો ભાઈ દડો વગા મેળો હવે કે ખોવાતો નહીં હો ભાઈ અને 2-5 ઇનિંગ રમવાની છે રમી લેવી અને હાલો દડો મળી ગયો છે તો હવે રમવા મળ્યું જલ્દી હાલો તો હવે એ મારો દીકરો દડો ખોવાઈ ગયો તું ક્યાં હતો લગી હવે ન જાતો હો ભાઈ મને બીક લાગે હવે તો હવે છે ને મિત્રો આપણે દડો મળી ગયો છે ને હવે રમવાનું છે જલ્દી તો બન્યા રહ્યો છું વિડીયોમાં અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ભાઈ કાના ભાઈ દડો ગોઈતો છો ભાઈ તો એની માટે તાળીઓ મત દીજો હા ભાઈ હા આવી ગયું છે પાછું નવું ગ્રાઉન્ડ હો અને ભાઈ જો અત્યારે પ્લેયરો બધા ધીમે ધીમે જાય છે અને આપણે તે હવે જવાનું છે આ ગ્રાઉન્ડની અંદર તો ફાઇનલી રમવાનું કરી દેવાનું હતું ચાલુ શું છે કે ભાઈ દડો આમાં જાય ને આ વડલાની અંદર એટલે અમે ગ્રાઉન્ડ ફેરવી નાખ્યું છે આ વખતે તો શું છે કે દડો જાય નહીં અને આમને રે તો જો બધા હવે જો કેમ મારે 4-5 દડા રમે અને આ દડા આટું થઈને તો અત્યારે મોટો કાંડ થઈ ગયો હતો દડા આટું થઈને કેવો તો હાલો હવે આજ તો આપણે રોહિત શર્મા ક્લાસ ચાલુ કરવાનો છે અને લાલ આવી ગઈ ભાઈ લાલ તો લાલ આવીને ભાઈ અમારે આવી ફિલ્ડિંગ હાલો અમારે ફિલ્ડિંગ વાળા હાલો આવો બસ આવો હાલો હાલો
હવે બ્લોગમાં લેવાનું છો બધાને હવે તો આપણે હવે આવી ગઈ છે ફિલ્ડિંગ કેમ ગયો દોડો હોય અને પહેલો બોલ નાખી દેવાનો છે 8 ઓવરની મેચ રાખેલી છે અને પ્લેયરને ગોઠવી દેવી આવલો ફર્સ્ટ ક્લાસ હવે મિત્રો થઈ ગયું છે ચાલુ હવે રમવાનું અને પહેલો દડો આવી ગયો છે આપણે વ્હાઈટ તો અક્ષતભાઈ પહેલી બેટિંગમાં આવી ગયા છે ને હું નાખું છું પહેલો બોલ તો ભાઈ ડિફેન્સ કર્યો અને ભાઈ રન કંઈ છે નહીં તો હાલો મિત્રો છે ને બને રહેજો જલ્દી હવે આપણે ચાલુ કરી દઈશું આપણી બેટિંગ તો હાલો હવે ઓવરના 4 બોલ લબરુચ્યા 22 રન થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ મારે કેટલા રન કરવાના છે 37 રન તો મેં ટાર્ગેટ આવ્યો છે મુંબઈ ઇન્ડિયનને તો આપણે મારે જો બેટ્સમેન થઈ ગયા છે કમ્પ્લીટલી તૈયાર ને હવે આપણો વારો આવ્યો છે બોલિંગ કરવો છે તો બોલિંગ થઈ ગઈ છે અને ફાઇનલી હવે બેટિંગનો વારો છે તો હાલો હવે આપણે છે ને બેટિંગ કરવા મળ્યું આવું શું બોલિંગ મિત્રો આવી ગયું છે આપણો બેટિંગ કરવાનો વારો અને ઓલરેડી આપણે હવે કરવાનું છે જબરજસ્ત રીતે બેટિંગ તો શરૂઆતમાં શું છે કે મિત્રો આપણે કરી લેવાનું છે બેટિંગ ને હું પહેલી વખત આવ્યો હતો આ ગ્રાઉન્ડની અંદર રમવા તો મસ્ત મજાની બેટિંગ ચાલુ કરી દેવાનું છે મિત્રો હવે છે ને આ બધી વસ્તુ આપણે એન્ડિંગ લગીને બન્યા રહેવાનું છે અને આપણે ચેનલની અંદર રીતે મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ ચાલુ થઈ ગયું છે આ તો મિત્રો આપણે થઈ ગયા છે બોલ્ડ થઈ ગયા 6 રન થયા છે એ રહી ગયો હોય ભાવો રહી ગયો 4 દડા થયા ભાઈ આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ ગયું છે કમ્પ્લીટલી ભાઈ અને પ્લેયર થઈ ગયા છે આવું ને આવું કાંક આપણી ટીમ છે અને થઈ ગયો ભાઈ પહેલો બોલ ભાઈ જો આપણે આવી રીતે કાંક છે ભાઈ મસ્ત મજાનું ગ્રાઉન્ડની અંદર આપણે રમવાનું ચાલુ કર્યું છે હાલમાં ઓવરનો છેલ્લો દડો બાકી છે ભાઈ અને પ્લેયર અમારે બાકી છે 2 બાકી જો ભાઈ 2 ભાઈ ઓ ભાઈ હા લે જો ભાઈ દાંડું પાડી દીધું ઓ જા ભાઈ બને
એ ઉભો રહી જશે જો. એ ભાઈ કેમ છે? કેવું રહ્યું? ઓલી બાઉન્ડ્રી બાજુ અરે કેવું લાગે છે હારીને તો બહુ દુઃખ લાગે છે. અને જો પણ ઈટાસી જાય જો ભાઈ, જો ઈટાસી જાય જો, તમે જોઈ શકો છો ભાઈ. અમારે ગ્રાઉન્ડ સારું કરવા માટે ઈટાસી બોલાવી છે. તો હાલો ભાઈ આપણે ચાલુ કરી દેવી. તો ફાઇનલી શું છે કે છેલ્લી વર્ષનો લાસ્ટ દડો બાકી છે મિત્રો, અને હવે આવવાની છે આપણી બેટિંગ. તો મિત્રો શું છે કે હવે આપણે વિડીયોમાં એન્ડિંગ લગી બને રહેજો, અને આપણી ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હાલો હવે જલ્દી આપણે કરવાની છે આપણી બેટિંગ. તો હાલો મિત્રો બને રહ્યો આપણે વિડીયોમાં તે. તો હાલો હવે તો ફાઇનલી મિત્રો શું છે કે આપણે ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટલી થઈ ગયું છે. બાકી જો કુદરતી નજારો છે, બાકી સવારનો જે નજારો હોય, સાંજનો મિત્રો નજારો છે. તો ઓલરેડી મિત્રો શું છે કે આપણે ગ્રાઉન્ડની અંદર અને હાલ હવે બસ પૂરું થવામાં છે, એન્ડિંગ છે મિત્રો. અને મિત્રો મજા આવી ગઈ ક્રિકેટ રમાઈ. આ બધું છે કાક ઓલરેડી આપણે 15 રન બનાવીને આઉટ થઈ ગયા. જીતવા માટે મિત્રો હાલો મિત્રો આપણે શું છે કે બન્યા રહીશું અને આપણે ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું શું છે ફાઇનલી મિત્રો મેચ હવે એન્ડિંગ ટાઈમમાં છે, અને જો બાકી જોઈ શકો છો. અને મસ્ત મજાનું મિત્રો આજે આપણે ક્રિકેટ રમ્યા, બાકી મજા આવી ગઈ મિત્રો. તો હાલો મિત્રો આપણે હવે મળીશું આપણે નવા વિડીયોમાં. તો મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં તે. મેચ થઈ ગઈ છે પૂરી, અને આપણે મેચ થઈ ગઈ છે મુંબઈ પૂરી. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આપણે રમી કાઢીને, અને મસ્ત મજાનું આજે આપણે રમી લીધું છે. અને મિત્રો આજનો વિડીયો આપણે બસ અહીંયા જ પૂરો કરશું. મળ્યું આપણે નવા જોશ અને સુનુંગની સાથે. તો વિડીયોના એન્ડે લગીને બને રહેજો, અને આપણે મિત્રો છે ને ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. થોડોક વિડીયો ઓછા આવશે એનું કારણ છે તમને આપણે ફૂલ એક તૈયારીની અંદર જોઈને છેલ્લે છીએ. તો આજે સ્પેશિયલી આપણે એક વ્લોગ માટે જ તે છે, અને બસ મનોરંજન માટે જ આપણે આજે સ્પેશિયલ વિડીયો ઉતારવા ગયેલા. તો મળશું જાવ આપણે નવા વિડીયોની અંદર નવા જોશ અને જોનુંગની સાથે. તો બધાને જય માતાજી, જય બુડવા અને જય મોગલા સાથે મળશું કે આપણે હવે નવા વિડીયોની અંદર. તો મિત્રો બધાને બાય બાય, બધાને ગુડ નાઇટ. મળીએ આપણે હવે નવા વિડીયોની અંદર. તો બાય બાય.